નમસ્તે. આજે હું બનાવું છું તંદુરસ્તીનો ખજાનો સરગવો અને એ સરગવાની સિંગનું શાક. તો આ સિઝનમાં સરગવો ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યો છે. તો સૌપ્રથમ તો મેં સિંગોને સરસ કટિંગ કરી લીધી છે કે જે આપણે આસાનીથી ખાઈ શકીએ. તો એના માટે 2 ચમચી કડાઈમાં તેલ નાખ્યું છે અને જે સરગવાની સિંગો છે એને ધોઈને સરસ સાફ કરી લીધી છે. હવે આને તેલમાં થોડી વાર સાંતળવાની છે કે અડધી ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે કેમ કે એનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. તો આ રીતે 5-7 મિનિટમાં સરસ જ અડધી ચડી જશે. તો મેં આ રીતે થોડી વાર ઢાંકી લીધી છે અને ચેક કરી લેવાનું છે. તો સરસ તેલમાં સંતળાઈ ગઈ છે અને હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સરસ એવું તેલ પણ કોટ થઈ ગયું છે સિંગની ચારે બાજુ. હવે એ જ કઢાઈમાં આપણે વઘાર કરીશું. તો ઓઇલ એડ કરી દીધું છે જોઈતા પ્રમાણમાં. હવે હું રાઈનો વઘાર કરું છું. તો 1 ચમચી રાઈ એડ કરી લીધી છે. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં હિંગ એડ કરવાની છે. 1 ચમચી હળદર અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં એ એડ કરી દીધા છે. હવે આ બધું મિક્સ કરી લીધું છે અને ટામેટાં સ્મૂથ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. હવે આદું અને મરચાં નાના નાના ટુકડામાં કટિંગ કરી લીધું છે એ પણ એડ કરી લીધું છે. તો એની પણ કચાશ દૂર થઈ જાય એ રીતે સાંતળી લેવાનું છે. તો સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, આ બધા જ મસાલા આમાં મિક્સ કરી લેવાના છે ટમાટર સાથે. હવે 2 ચમચી ચણાનો લોટ છે એ નાખી દીધો છે અને એને પણ આ મસાલા સાથે શેકી લેવાનો છે કે ચણાના લોટની કચાશ પણ દૂર થઈ જાય. હવે ગરમ મસાલો 1 ચમચી નાખી દીધો છે. 1 ચમચી લાલ મરચું નાખી દીધું છે. આ બધા જ મસાલા સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે સરગવાની સિંગો છે એને પણ એડ કરી લીધી છે અને આમાં જોઈતા પ્રમાણમાં ગરમ પાણી એડ કર્યું છે. એકદમ ઠંડુ પાણી નથી એડ કરવાનું, થોડું ગરમ પાણી એડ કરીશું તો એનું કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. તો આ રીતે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી લીધું છે અને 5-7 મિનિટ સુધી ફરીથી થવા દેવાનું છે. તો આ રીતે તૈયાર થઈ ગયું છે સરગવાની સિંગોનું શાક, સ્વાદિષ્ટ.